પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ મહાનગરપાલિકાના કર્મચારીઓએ ફરી એકવાર કરી પોતાની મનમાની। મનપાના અધિકારીઓના મનસ્વી વર્તનથી કમિશનર થયા ફરી એકવાર નારાજ। આ પહેલા પણ કર્મચારીઓના મનસ્વી વર્તનથી કમિશનરે 3 એપ્રિલે એક પરિપત્ર જાહેર કર્યો હતો। તેમ છતાં પણ કર્મચારીઓ પોતાની મનમાની કરી। નડિયાદ મનપાના કર્મચારીઓને સાનમાં લેવા કમિશનરે બીજું પરિપત્ર પણ જાહેર કર્યો। સેનેટરી વિભાગના ઇન્ચાર્જ ચીફ ઓફિસર મયંક દેસાઈ થોડા દિવસ પહેલા પ્લાસ્ટિકની બેગ પકડ્યા બાદ મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપતા વિવાદ થયો। મીડિયાને ઇન્ટરવ્યૂ આપવા માટે કમિશનર કે ડેપ્યુટી કમિશનરની કોઈ પૂર્વ મંજૂરી લેવાઈ ન હતી। આ બાબતે કમિશનરને ધ્યાનમાં આવતા અધિકારીઓને ખખડ્યા બાદ જાહેર કર્યો બીજો પરિપત્ર। કોઈપણ શાખા અધિકારી મીડિયા સમક્ષ જાતે માહિતી આપી શકશે નહીં। કમિશનર મનપા નડિયાદ કોઈપણ શાખાને લગતા કામ ડેપ્યુટી કમિશનર અને ફાયર વિભાગને લગતા ફાયર ઓફિસર જ મીડિયા સમક્ષ માહિતી આપી શકશે। કમિશનર મનપા રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ। લોકેશન એક બે જોયા છે। ઓકે, એની માલિકીને કેમનું છે એ અમે ફાઇનલ જાહેરાત એટલા નથી। બરાબર, ઓકે, બરાબર। મંડી લેવલ પાર્કિંગ ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ લાવીશ। હા હા હા, સદર હા, ઇન્ટરનેશનલ કક્ષાએ બનાવીશ। તમે સાદું ગણો તો સમજો જ નહીં। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।